નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર લલિત નરસિંઘાણી, સહાયક પ્રાધ્યાપક ગણિતશાસ્ત્ર, સરકારી ઇજનેરી કોલેજ ગોધરા. વિદ્યાર્થી મિત્રો, ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના બેચલર ઓફ એન્જિનિયરિંગ કોર્સની અંદર દ્વિતીય સેમિસ્ટરના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતા ખૂબ જ અગત્યના વિષય મેથેમેટિક્સ 2નો આપણે અભ્યાસ કરીશું. મેથેમેટિક્સ 2ના પ્રથમ યુનિટ વેક્ટર કેલ્ક્યુલસ, જેના અગત્યના ટોપિક વેક્ટર ઇન્ટિગ્રેશનનો અભ્યાસની શરૂઆત આપણે કરી હતી. ગત સત્ર 6ની અંદર આપણે લાઇન ઇન્ટિગ્રલનો કોન્સેપ્ટ અને એના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો. આજના સત્ર 7માં લાઇન ઇન્ટિગ્રલની જે અગત્યની એપ્લિકેશનો છે એનો અભ્યાસ કરીશું. તેમજ લાઇન ઇન્ટિગ્રલ જ્યારે આપણે ફાઇન્ડ કરીએ ત્યારે જે પાથનો ઉપયોગ કરીએ છીએ, તો આ સત્રની અંદર લાઇન ઇન્ટિગ્રલ એના પાથ ઉપર ડિપેન્ડન્ટ છે કે નહીં એની ચર્ચા કરીશું અને એની સાથેના કેટલાક ઇલસ્ટ્રેશનનો અભ્યાસ કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સત્રમાં લાઇન ઇન્ટિગ્રલની જે અગત્યની એપ્લિકેશન છે એનો અભ્યાસ કરીશું અને ત્યારબાદ લાઇન ઇન્ટિગ્રલ એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ છે કે નહીં એના વિશેની ચર્ચા કરીશું. ચર્ચાની શરૂઆત કરીએ એની પહેલાં ગયા સત્રમાં આપણે જે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટેની વર્કિંગ પ્રોસિજર છે એને ફરીથી યાદ કરી લઈએ. તો આપણને કોઈ જો લાઇન ઇન્ટિગ્રલ આપેલું હોય, ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બાર, સો આને ઇવેલ્યુએટ કરવો હોય તો એના માટેની 2 સ્ટેપ પ્રોસિજર છે. તો સ્ટેપ 1માં શું કરીશું વિદ્યાર્થી મિત્રો? આપેલા ફિલ્ડનું પોઝિશન વેક્ટરના ડેરિવેટિવ સાથે આપણે શું ફાઇન્ડ કરીશું? ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું. તો એ કેસમાં જે રિઝલ્ટન્ટ તમને ફંક્શન મળશે એ વેરિયેબલ એક્સ, વાય, ઝેડ અને કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ ડીએક્સ, ડીવાય અને ડીઝેડમાં મળશે. એટલે કે આપણો જે ઇન્ટિગ્રલ છે એના ઇન્ટિગ્રેન્ડ 3 વેરિયેબલમાં છે. હવે જો એને ઇવેલ્યુએટ કરવાના થાય તો એને એના સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરવા પડે. સ્ટાન્ડર્ડ ફોર્મ એટલે સિંગલ ઇન્ટિગ્રલને ઇન્ટિગ્રેટ કરવા માટે ઇન્ટિગ્રેન્ડનો વેરિયેબલ એક જ હોવો જોઈએ. ઇટ મે બી એક્સ, વાય ઓર ઝેડ. તો એ કેસ માટે સ્ટેપ 2, તો નેક્સ્ટ જે સ્ટેપ છે એ કેસ માટે નાવ યુઝિંગ કર્વ સી શું કરીશું કે જે ઇન્ટિગ્રલ સ્ટાન્ડર્ડ ફોર્મમાં નથી એને આપણે સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો કોઈ પણ લાઇન ઇન્ટિગ્રલ સોલ્વ કરવા માટેની 2 પ્રોસેસ છે. સ્ટેપ 1, ફર્સ્ટ વી find the value of f bar dot dr bar and using the equation of a curve, using the equation of a given path, we convert that 3 variable integrand into single variable. Yes or no? હવે વિદ્યાર્થી મિત્રો, એની અગત્યની એપ્લિકેશનોની વાત કરીએ તો અત્યારે જે આપણે લાઇન ઇન્ટિગ્રલ ભણ્યા that is integral over c f bar dot dr bar. તો વિદ્યાર્થી મિત્રો, એની ફર્સ્ટ એપ્લિકેશન વર્ક ડન. તો આ એપ્લિકેશનના વર્કની વાત આવશે અને વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે વર્ક એટલે શું થશે કે વર્ક W ઇઝ નથિંગ બટ ફોર્સ ઇનટુ ડિસ્પ્લેસમેન્ટ. તો આ ડેફિનેશનને આપણે જે કોન્સેપ્ટ છે લાઇન ઇન્ટિગ્રલ સાથે એપ્લાય કરીએ તો શું થાય કે સપોઝ આપણી પાસે કોઈ ઓબ્જેક્ટ છે, સે ઓબ્જેક્ટની ઇનિશિયલ પોઝિશન એ આગળ છે, એ ઓબ્જેક્ટ ઉપર ફોર્સ એપ્લાય કરીએ તો એનું સ્મોલેસ્ટ ડિસ્પ્લેસમેન્ટ થાય સપોઝ બી. તો આ એનું જે ડિસ્પ્લેસમેન્ટ છે એને આપણે ડીઆર બાર કહીએ અને ઓબ્જેક્ટને એ થી બી સુધી લઈ જવા માટે જો આપેલું ફોર્સ એફ બાર હોય તો જે વર્ક ડન થાય એ આપણે આ કેસમાં ફાઇન્ડ કરવાનું છે. આ તો થયું સ્મોલેસ્ટ સેગમેન્ટ માટે. આવા સ્મોલેસ્ટ સેગમેન્ટ માટે જે ફિલ્ડ ઓફ ફોર્સ અને ડિસ્પ્લેસમેન્ટની જે પ્રોડક્ટ છે એને ઇન્ટિગ્રેટ કરીએ દેન વી ગેટ અ ટોટલ વર્ક ડન. તો ટોટલ વર્ક ડન માટેનો ફોર્મ્યુલા વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ફોર્સનું ડિસ્પ્લેસમેન્ટ સાથેની પ્રોડક્ટ. તો અહીંયા આપણે ફિલ્ડ ઓફ ફોર્સ એફ બાર છે તો અહીંયા ડોટ પ્રોડક્ટ લાગશે અને આવા સ્મોલેસ્ટ સેગમેન્ટના જેટલા પણ વર્ક ડન હોય એને આપણે એડ કરીએ અને અલોંગ સી. સો ધીસ ઇઝ અ ફોર્મ્યુલા ટુ ફાઇન્ડ આઉટ ધ વર્ક ડન. તો વર્ક ડનનો ફોર્મ્યુલા શું થશે? ઇન્ટિગ્રલ અલોંગ સી એફ બાર ડોટ ડીઆર બાર વેર એફ બાર ઇઝ અ ફોર્સ, field
and dr bar is a smallest displacement. તો વિદ્યાર્થી મિત્રો, આપને એવું લાગે કે આપણે વર્ક ડનનો અભ્યાસ કરીએ છીએ એ લાઇન ઇન્ટિગ્રલની અગત્યની એપ્લિકેશન છે, પણ મેથેમેટિકલ સ્ટ્રક્ચર જોશો તો એ સ્ટ્રક્ચર કોના જેવું લાગે છે? જસ્ટ લુક લાઇક અ લાઇન ઇન્ટિગ્રલ. તો વર્ક ડનના એક્ઝામ્પલને સોલ્વ કરવા માટેની કોઈ નવી પ્રોસિજર નથી, એક્ઝેક્ટલી સેમ પ્રોસિજર ફોલો કરીશું જે આપણે લાઇન ઇન્ટિગ્રલમાં કરતા હતા. બીજી એપ્લિકેશન સર્ક્યુલેશન ઓફ વેલોસિટી ફિલ્ડ. તો જે સર્ક્યુલેશનનો ફોર્મ્યુલા છે, સર્ક્યુલેશન ફાઇન્ડ કરવા માટેનો, તો એના બરાબર ઇન્ટિગ્રલ ઓવર સી વી બાર ડોટ ડીઆર બાર, વેર વી બાર ઇઝ વેલોસિટી ફિલ્ડ, જે આપણે આપેલું હશે. તો બંને કેસમાં વિદ્યાર્થી મિત્રો તમે મેથેમેટિકલ સ્ટ્રક્ચર જોશો તો એ જસ્ટ લુક લાઇક અ લાઇન ઇન્ટિગ્રલ જેવું છે. તો કોઈ એક્ઝામ્પલ આપણે વર્ક ડન ફાઇન્ડ કરવાનું કીધું હોય કે સર્ક્યુલેશન, તો એના માટે લાઇન ઇન્ટિગ્રલની સ્ટ્રિક્ટલી પ્રોસેસ ફોલો કરી અને આપણે વર્ક ડન અને સર્ક્યુલેશન ફાઇન્ડ કરી શકીએ. આ તો આપણે જોયું વર્ક ડન અને સર્ક્યુલેશન ઓફ વેલોસિટીની ફોર્મ્યુલા. આના રિલેટેડ કેટલાક એક્ઝામ્પલ આપણે જોઈએ એટલે આપણે જે ફોર્મ્યુલા સમજ્યા છીએ એ બહુ વધારે ક્લિયર થાય. એક્ઝામ્પલ તો સ્ટેટમેન્ટ વાંચીએ તો અહીંયા ફાઇન્ડ ધ વર્ક ડન ઇન મૂવિંગ પાર્ટિકલ ફ્રોમ એ ટુ બી. તો 3 ડાયમેન્શનલ સ્પેસમાં કોઈ ઓબ્જેક્ટ એ જગ્યાએ છે એને એ ટુ બી ટ્રાવેલ કરે છે. એ થી બી સુધી આપણે કોઈ ફોર્સથી એને ત્યાં મૂકીએ છીએ અને એનો જે પાથ છે એ પાથ શું આપેલો છે? અલોંગ અ સ્ટ્રેટ લાઇન પાથ ઇન ધ ફોર્સ ફિલ્ડ વેર ધ ફોર્સ ફિલ્ડ ઇઝ ગિવન ટુ યુ એઝ એફ બાર ઇક્વલ ટુ શું આપેલું છે? એક્સ સ્ક્વેર આઈ કેપ પ્લસ એક્સ માઇનસ વાય જે કેપ પ્લસ વાય પ્લસ ઝેડ ઇન્ટુ કે કેપ. તો આ કેસમાં આપણો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? ફાઇન્ડ વર્ક ડન, જે આપણે ફોર્મ્યુલા ખબર છે. તો ડાયરેક્ટલી વર્ક ડન, તો એનો ફોર્મ્યુલા શું લખાશે? ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર ડોટ ડીઆર બાર, વેર જ્યાં એફ બાર શું થશે? ફોર્સ ફિલ્ડ જે આપેલું છે, પણ કયા નોટેશનમાં આપેલું છે? આઈ જે કે નોટેશનમાં. તો એને આપણે કયા ફોર્મમાં લખીશું? ટુપલ ફોર્મમાં. તો આવી રીતે લખાશે કમ્પોનન્ટ વાઇઝ y પ્લસ ઝેડ. એન્ડ જે પોઝિશન વેક્ટર છે એનો ડેરિવેટિવ. આ પ્રકારના વિદ્યાર્થી મિત્રો આપણે ઘણા બધા એક્ઝામ્પલ સોલ્વ કર્યા છે, તો આવું ડાયરેક્ટ લખી શકાય કે પોઝિશન વેક્ટર હોય એનો ડેરિવેટિવ શું થશે? dx dy એન્ડ dz. આ બંને વેલ્યુ ઇન્ટિગ્રલ ફોર્મ્યુલા વર્ક ડનના ફોર્મ્યુલામાં મૂકીએ. ઇન્ટિગ્રલ ઓવર સી એફ બાર વેલ્યુ અને આનું જ ડોટ પ્રોડક્ટ વિથ ડીઆર બાર, એટલે કે ડીએક્સ ડીવાય અને ડીઝેડ. બંને વેક્ટરનું ડોટ પ્રોડક્ટ કરીશું તો આપણને શું મળશે? એક્સ સ્ક્વેર ડીએક્સ પ્લસ સેકન્ડ કમ્પોનન્ટ ઉપરથી સેકન્ડ ટર્મ મળશે એક્સ માઇનસ વાય ડીવાય પ્લસ વાય પ્લસ ઝેડ એન્ડ ડીઝેડ. સો વી માર્ક એઝ ઇક્વેશન નંબર 1 ટુ ફાઇન્ડ આઉટ વર્ક ડન. અને જે ઇક્વેશન મળ્યું છે એના ઇન્ટિગ્રેન્ડમાં 3 વેરિયેબલ છે. એને સિંગલ કઈ રીતે કન્વર્ટ કરીશું? બાય યુઝિંગ અ પાથ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે પાથ કયો આપેલો છે? ફ્રોમ એ ટુ બી સુધી ટ્રાવેલ કરવા માટેનો સ્ટ્રેટ લાઇન એ ટુ બી. તો વિદ્યાર્થી મિત્રો પાથ બતાવેલો છે પણ પાથનું ઇક્વેશન આપેલું નથી. તો 3 ડાયમેન્શનલમાં 2 પોઈન્ટ આપેલા હોય ને એના ઉપરથી લાઇન ફાઇન્ડ કરવાના ફોર્મ્યુલાની મદદથી આપણે ઇક્વેશન ઓફ લાઇન શોધીશું. એ ઇક્વેશનની મદદથી આ જે 3 વેરિયેબલ વાળો જે ઇન્ટિગ્રેન્ડ છે એને શેમાં કન્વર્ટ કરીશું? સિંગલ ઇન્ટિગ્રેન્ડમાં. અને પછી એને ઇન્ટિગ્રેટ કરીને જે વેલ્યુ નીકળશે that value is nothing but a work done. So first we find equation of a line which passing through point A to B.
તો એના માટેનો જે ફોર્મ્યુલા છે વી નો ધેટ, એ ફોર્મ્યુલાની મદદથી ફાઇન્ડ કરીએ તો R3 ની અંદર x1 y1 z1 x2 y2 અને z2, એટલે ફર્સ્ટ કમ્પોનન્ટ x નો થશે, બીજો y નો અને ત્રીજો z નો. પોઈન્ટ A માટેના સફિક્સ 1 લઈ લઈએ, પોઈન્ટ B માટેના સફિક્સ આપણે લઈ લઈએ 2. તો x માઇનસ x1 અપોન x2 માઇનસ x1. એ જ પ્રકારે y માટે, એ જ પ્રકારે z માટે. અને આપેલ જે ફોર્મ્યુલા મળે છે એની અંદર પોઈન્ટ એટલે કે x1 y1 z1 x2 y2 z2 ની વેલ્યુ મૂકી દઈએ. તો ફર્સ્ટ x માઇનસ x1, તો પોઈન્ટ A ઉપરથી x1 ની વેલ્યુ થશે 1. x2 એટલે 2 છે, માઇનસ x1 તો 2 માઇનસ 1, તો ડાયરેક્ટ લખી દઈએ 1 બરાબર y માઇનસ ઓફ y1, તો પોઈન્ટ A માં y ની વેલ્યુ છે 0 ડિવાઇડેડ બાય y2 માઇનસ y1 એટલે 1 માઇનસ 0 કરીશું તો ત્યાં પણ વેલ્યુ શું આવશે 1 ઇક્વલ ટુ z માઇનસ z1, તો પોઈન્ટ A માં z કમ્પોનન્ટની વેલ્યુ તો એ 1 છે ડિવાઇડેડ બાય z2 માઇનસ z1 કરીશું એટલે કે 2 માઇનસ 1, સો ડિવાઇડેડ બાય 1. તો આ જે એક્સપ્રેશન મળે છે that represent equation of line which joining these 2 point. સિમ્પ્લિફાય કરીએ તો આ એક્સપ્રેશનની મદદથી આપણી પાસેના જે 3 વેરિયેબલ છે એની હાઉ એને કોઈ એક વેરિયેબલમાં કન્વર્ટ કરીએ. ઇટ મે બી x, y ઓર z. પણ અહીંયા જો આપણે એક્સપ્રેશન જોવા જઈએ તો x માઇનસ 1 ઇઝ ઇક્વલ ટુ y હોય તો x ઇક્વલ ટુ 1 પ્લસ y લખાય. મતલબ શું થાય છે, x ની વેલ્યુ y માં મળી. એ જ પ્રકારે z ની વેલ્યુ y માં લખી શકાય. તો જો z માઇનસ 1 ઇક્વલ ટુ y હોય તો z બરાબર શું લખાશે 1 પ્લસ y. ઇટ મીન x અને z બંનેની વેલ્યુ શેમાં મળે છે y માં. તો કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ આપણે ઓબ્ટેન કરી દઈએ. તો આના ઉપરથી dx બરાબર શું લખાશે dy. સેકન્ડ એક્સપ્રેશનને ડિફરન્શિએટ કરીએ તો dz બરાબર પણ શું લખાશે dy. તો આપેલ એક્સપ્રેશનની મદદથી આ જે વેલ્યુ x અને z અને કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ ફાઇન્ડ કર્યા એ આપણા ઇક્વેશન નંબર 1 માં મૂકી દઈએ તો વર્ક ડન, that is integral along C f bar dot dr bar is equal to શું લખાશે integral over C. ફર્સ્ટ ટર્મ x સ્ક્વેર dx, x ની વેલ્યુ શું છે આપણી પાસે 1 પ્લસ y, તો એનો આપણે સ્ક્વેર કરીએ 1 પ્લસ y સ્ક્વેર અને dx બરાબર શું લખાશે dy પ્લસ x માઇનસ y. અહીંયા x છે 1 પ્લસ y અને y તો એઝ ઇટ ઇઝ રહેવાના છે માઇનસ y અને dy એઝ ઇટ ઇઝ પ્લસ y પ્લસ z. તો y એઝ ઇટ ઇઝ પ્લસ z ની વેલ્યુ લઈએ તો એ શું છે 1 પ્લસ y, 1 પ્લસ y અને dz ની વેલ્યુ dz બરાબર શું છે dy. તો આખું જે એક્સપ્રેશન અત્યારે 3 વેરિયેબલમાં હતું એક સિંગલ વેરિયેબલ y માં કન્વર્ટ થઈ ગયું. નાઉ ઇટ ઇઝ રેડી ફોર ઇન્ટિગ્રેબલ. પણ ઇન્ટિગ્રેટ કરીએ એની પહેલાં ફર્ધર એને સિમ્પ્લિફાય કરી દઈએ અને પેરેલલી આખું ફંક્શન y માં જો ગયું છે તો આપણે y ની લિમિટ લખી નાખીએ એન્ડ ધ વેલ્યુ ઓફ y ઇટ વેરાઇઝ ફ્રોમ 0 ટુ 1. y ઇક્વલ ટુ 0 ટુ 1. તો ફર્સ્ટ ટર્મ તો 1 પ્લસ y હોલ સ્ક્વેર. સેકન્ડ ટર્મ y માઇનસ y દેટ ગોઝ ટુ 0. ઇટ મીન્સ ત્યાં શું છે પ્લસ 1 અને 1 પ્લસ 2y છે 1 પ્લસ 1 તો અહીંયા ડાયરેક્ટ આપણે 2 કરી દઈએ અને y પ્લસ y એટલે કે 2y ઓવર dy. હવે આઈ થિંક જે ઇન્ટિગ્રેટ કરવા માટેના પોસિબલ ટર્મ છે બધા જ સિમ્પલ છે એટલે ડાયરેક્ટલી ઇન્ટિગ્રેશન ફોર્મ્યુલા એપ્લાય થશે.
તો 1 પ્લસ વાયને એઝ અ હોલ ફંક્શન કન્સિડર કરી લઉં તો જસ્ટ લુક લાઈક અ ફંક્શન સ્ક્વેર. તો એને ઇન્ટિગ્રેટ કરીએ તો શું થાય? 1 પ્લસ વાય હોલ ક્યુબ ડિવાઇડેડ બાય 3. અને જેને આપણે 1 પ્લસ વાયને હોલ ફંક્શન વાય એઝ્યુમ કર્યું હતું એને ડિફરન્શિએટ કરીશું વિથ રિસ્પેક્ટ ટુ વાય, તો એની વેલ્યુ શું આવશે? 1. પ્લસ 2 એઝ ઇટ ઇઝ, ત્યાં 1 છે અને 1નું ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષમાં શું થશે? વાય. પ્લસ 2 એઝ ઇટ ઇઝ અને વાયનું ઇન્ટિગ્રેશન વાયની સાપેક્ષમાં કરશું તો શું આવશે? વાય સ્ક્વેર ડિવાઇડેડ બાય 2. લિમિટ પુટ કરીએ એના પહેલાં 2 કેન્સલ આઉટ કરી દઈએ, કેલ્ક્યુલેશન ઇઝી રહે. 0 to 1. Now first apply upper limit for y equal to 1. તો y equal to 1 લખીશું તો 1 plus 1 2 થશે, 2 cube 8. તો ફર્સ્ટ ટર્મ શું આવશે? 8 divided by 3. y બરાબર 1 લઈએ તો સેકન્ડ ટર્મ 2. y બરાબર 1 લઈશું તો 1 નો સ્ક્વેર ઇટ મીન્સ 1 માઇનસ લોઅર લિમિટ ફોર y equal to 0. સેકન્ડ અને થર્ડ ટર્મ ટોટલી y વેરિયેબલ છે અને y બરાબર 0 મૂકશો એટલે બંને 0 થઈ જશે. નાઉ ફોકસ ઓન ફર્સ્ટ ટર્મ. સી વોટ હેપન કે જ્યારે y બરાબર અહીંયા 0 લઈશ તો 1 મળશે, 1 નો ક્યુબ એટલે કે 1. તો દેટ 1 ઇઝ ડિવાઇડેડ બાય 3. તો આપણને જે એક્સપ્રેશન મળે છે પહેલાં તો એ વેલ્યુને સિમ્પ્લિફાય કરી દઈએ. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 8/3 માઇનસ 1/3. મતલબ શું થશે? અહીંયા 1/3 ક્વોન્ટિટી 8 ટાઈમ્સ છે અને 1/3 ક્વોન્ટિટી -1 ટાઈમ છે, તો એના બરાબર શું લખાશે? 7/3. 2 પ્લસ 1 એટલે થશે 3. 3 એલસીએમ લઈ લઈએ તો 7 પ્લસ 3 વિથ 3 9 અને 9 પ્લસ 7 16 ડિવાઇડેડ બાય. સો વિદ્યાર્થી મિત્રો, આવી રીતે આપેલ ફોર્સ ફિલ્ડ માટે એનું વર્ક ડન શોધી શકાય. વર્ક ડનનો ફર્સ્ટ એક્ઝામ્પલ છે એટલે ફરીથી આખી એની પ્રોસેસ સમજી લઈએ કે જેથી તમે જ્યારે એક્ઝામ્પલની પ્રેક્ટિસ કરો ત્યારે ભૂલનો કોઈ જ અવકાશ રહે નહીં. તો આપેલ એક્ઝામ્પલમાં ફોર્સ ફિલ્ડ આપને આપેલું હતું અને જ્યારે કોઈ ઓબ્જેક્ટ એથી બી જગ્યાએ સ્ટ્રેટ લાઇન પાથ ઉપર જાય, એ ડિસ્પ્લેસમેન્ટ થાય, તો એ કેસ માટેનું આપણે વર્ક ડન શોધવાનું હતું. તો વર્ક ડન શોધવા માટે F₁.dr ફાઇન્ડ કર્યું, આપણું સ્ટેપ 1. સ્ટેપ 2, આપેલ પાથની મદદથી, પાથના ઇક્વેશનની મદદથી એને એના ઇન્ટિગ્રલને સ્ટાન્ડર્ડ ફોર્મમાં કન્વર્ટ કરીશું. તો આ કેસમાં જે ઇક્વેશન છે એ લાઇન છે. લાઇનના જે એક્સપ્રેશન છે 3 ડાયમેન્શનલ સ્પેસમાં, તો કોઈ એક વેરિયેબલમાં એવું જરૂરી નથી કે મેં એક્સ અને ઝેડ વાયમાં કન્વર્ટ કર્યા એટલે એમાં જ કન્વર્ટ કરવા પડે. તમે કોઈ એક વેરિયેબલમાં ફિક્સ કરી અને એમાં કન્વર્ઝન કરી શકો. જે ઇક્વેશન તમે લીધા કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ વેલ્યુ વર્કડનના ફોર્મ્યુલામાં મૂકશો એટલે ઇન્ટિગ્રલ સ્ટાન્ડર્ડ ફોર્મમાં જશે અને સ્ટાન્ડર્ડ ફોર્મ ઇન્ટિગ્રલને આપણે ઇવેલ્યુએટ કરશું તો જે પણ વેલ્યુ મળશે એ વેલ્યુ શું હશે? વર્ક ડન હશે. ગોટ ઇટ? બીજો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. આ કેસમાં ફાઇન્ડ ધ વર્ક ડન ઇન અ મૂવિંગ પાર્ટિકલ વન્સ રાઉન્ડ ધ સર્કલ ઇન XY પ્લેન. તો અહીંયા જે પ્રીવિયસ એક્ઝામ્પલમાં જે પાથ હતો ફ્રોમ A ટુ B, તો એ કયો કર્વ હતો? ઓપન કર્વ. અને અહીંયા શું આપેલો છે? સર્ક્યુલર પાથ. એટલે ડિફરન્સ શું છે? પેલો ઓપન કર્વનો એક્ઝામ્પલ હતો અને આ એક્ઝામ્પલ છે ક્લોઝ કર્વનો. ઇન XY પ્લેન ઇફ ધ ફોર્સ ફિલ્ડ ઇઝ ગિવન બાય, તો અહીંયા જે ફોર્સ ફિલ્ડ F₁ આપેલું છે. આપણો મેઇન ઓબ્જેક્ટિવ શું છે? વર્ક ડન. તો પહેલાં તો આપણે વર્ક ડનનો ફોર્મ્યુલા એપ્લાય કરીએ અને જ્યારે કેલ્ક્યુલેટ કરીએ ત્યારે કીપ ઇન માઇન્ડ આપણું જે એક્ઝામ્પલ છે એ XY પ્લેનમાં છે. જ્યારે XY પ્લેનની વાત કરીએ સો Z મસ્ટ બી 0. ગોટ ઇટ? સો સોલ્યુશન work done is equal to force into displacement and this integral over C, where F bar શું થશે? અહીંયા
આપેલું ફિલ્ડ ફોર્સ ફિલ્ડ જે આઈજેકે નોટેશનમાં લખેલું છે એને આપણે શેમાં લખીશું? ટુપલ ફોર્મમાં, જેથી કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થાય. ઓકે, અને જે ફોર્સ ફિલ્ડ આપેલું છે કે જે પાથ આપેલો છે એ XY પ્લેનમાં આપેલો છે, એટલે કે પેરેલલી બીકોઝ ઓફ XY પ્લેન Z બરાબર શું થશે? 0 થશે. જો Z 0 થાય તો એના ઉપરથી DZ બરાબર પણ શું થશે? 0 થશે. એટલે ફોર્સ ફિલ્ડની અંદર આપણે શું લઈ લઈએ? Z બરાબર 0. સો ધીસ કેન બી રીરિટન એઝ F બાર શું લખાશે? 2x માઇનસ વાય x પ્લસ વાય અને 3x માઇનસ 2y લખાશે. એન્ડ dr બાર, તો dr બાર બરાબર શું થશે? dx dy અને dz. આપણું જે વર્ક ડન છે એ XY પ્લેનમાં છે, તો dz બરાબર પણ 0 થશે. તો આને આવી રીતે લખાશે dx, dy, 0. તો આ f બાર અને dr બારની વેલ્યુ વર્ક ડન ફોર્મ્યુલામાં મૂકી દઈએ. તો f બાર 2x માઇનસ વાય x પ્લસ વાય અને 3x માઇનસ 2y ડોટ પ્રોડક્ટ વિથ dr બાર dx dy અને 0. જ્યારે વિદ્યાર્થી મિત્રો ડોટ પ્રોડક્ટ કરીશું ત્યારે કમ્પોનન્ટ વાઇઝ પ્રોડક્ટ થશે. તો dr બારનો લાસ્ટ કમ્પોનન્ટ 0 હોવાથી જ્યારે 0 f બારના લાસ્ટ કમ્પોનન્ટ સાથે મલ્ટીપ્લાય થશે ત્યારે એ વેલ્યુ શું થઈ જશે? 0. ઓકે, તો આના બરાબર શું લખાશે? ઓવર c 2x minus y dx plus x plus y dy. Next term 0 because of this 0. So we mark this work done expression as equation number 1. તો અહીંયા જે ઇન્ટિગ્રેન્ડ મળે છે એ બે વેરિયેબલમાં છે. તો એ બે વેરિયેબલવાળા ઇન્ટિગ્રેન્ડને સિંગલમાં કન્વર્ટ કરીશું બાય યુઝિંગ અ પાથ. તો અહીંયા પાથ કયો આપેલો છે? સર્ક્યુલર પાથ x² + y² = 9. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે સર્ક્યુલર પાથ આપેલો છે એનો મદદથી કઈ રીતે આની સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરીશું? તો આપણે એક જ વસ્તુ સમજ્યા છીએ કે જ્યારે સિંગલ વેરિયેબલમાં કન્વર્ટ કરવાનું થાય ત્યારે એ ઇક્વેશનનો ઉપયોગ કરીશું. એનો મતલબ કે એઝ ઇટ ઇઝ પણ યુઝ કરી શકાય અને બીજો ઓપ્શન શું છે કે એ ઇક્વેશનના પેરામેટ્રિક ઇક્વેશન પણ યુઝ થાય. આ કેસમાં જો તમે એક્ઝેક્ટ એ જ ઇક્વેશનનો યુઝ કરો, એટલે કે સપોઝ મારે આખું એક્સપ્રેશન એક્સમાં કન્વર્ટ કરવું છે તો વાયને સૂત્રનો કરતા બનાવો તો y બરાબર ±√9 - x² મળે. શું મળે? y =±√9 - x². એટલે પહેલી દ્રષ્ટિએ જોઈએ તો એવું લાગે કે યસ વાયની વેલ્યુ એક્સમાં મળી ગઈ. પછી ફરીથી એનું dy ફાઇન કરવાનું છે ઇન ટર્મ્સમાં dxમાં, એ પણ મળી જશે. પણ આ y અને dyની જે સ્ક્વેર રૂટમાં વેલ્યુ છે ને એ આમાં મૂકશો ને પછી ખ્યાલ આવશે કે જે ઇન્ટિગ્રાન્ડ મળવાનો છે એ ઇન્ટિગ્રેટ કરવા માટે થોડો ડિફિકલ્ટ છે. તો જ્યારે ડાયરેક્ટ ઇક્વેશનની મદદથી જો ઇન્ટિગ્રેટ કરવામાં પ્રોબ્લેમ આવે સો ઇન ધેટ કેસ વી યુઝ ઇટ્સ અ પેરામેટ્રિક ઇક્વેશન. અને વિદ્યાર્થી મિત્રો આ તો સર્કલનું ઇક્વેશન છે ને સર્કલના પેરામેટ્રિક ઇક્વેશન કઈ રીતે ફાઇન કરવા એ આપણે પહેલાના સત્રોમાં ચર્ચા કરી હતી. તો આપણો જે મેઇન ઓબ્જેક્ટિવ છે કે આપણું જે ઇક્વેશન 1 છે વર્ક ડન એને સિંગલમાં કન્વર્ટ કરીશું બાય યુઝિંગ અ પેરામેટ્રિક ઇક્વેશન ઓફ અ સર્કલ વિથ સેન્ટર ઓરિજિન એન્ડ રેડિયસ 3. તો આ કેસ માટે સર્કલના કેસ માટે એના પેરામેટ્રિક ઇક્વેશન શું થશે? તો પેરામેટ્રિક ઇક્વેશન ઓફ સર્કલ given circle x² + y² = 9 લઈ લઈએ તો એ સર્કલના પેરામેટ્રિક ઇક્વેશન એટલે x અને y ની એવી વેલ્યુ લઈએ અને સ્ટાન્ડર્ડ કર્વ હોવાથી એ સ્ટાન્ડર્ડ વેલ્યુ આપણે ખ્યાલ હોવી જ જોઈએ કે એ વેલ્યુ આપણે આ એક્સપ્રેશનમાં મૂકીએ તો એ સેટિસ્ફાય થવી જોઈએ. તો એ વેલ્યુ શું આવશે? 3 cos t અને y બરાબર આવશે 3 sin t.
મૂકીને તમે આમાં ચેક કરશો તો એ સર્કલનું ઇક્વેશન એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ 9 સેટિસ્ફાય કરશે. ઇટ મીન દેટ આ બંને શું છે, એના પેરામેટ્રિક ઇક્વેશન છે. પણ વર્ક ડન પોઈન્ટ ઓફ વ્યૂ વિચારીએ તો આપણે તો શું મળી ગયું, એક્સ અને વાયની વેલ્યુ કોઈ કોમન વેરિયેબલ ટીમાં. દેટ ઇઝ અવર મેઇન ઓબ્જેક્ટિવ ટુ ફાઇન્ડ અ વર્ક ડન. આ તો ફાઇન્ડ કરે એક્સ અને વાય, કરસ્પોન્ડિંગ શું ફાઇન્ડ કરી નાખીએ, એના ડેરિવેટિવ. તો dx બરાબર 3 cos t નું ડેરિવેટિવ થશે માઇનસ ઓફ sin t dt. એ જ રીતે y ને ડિફરન્શિએટ કરીએ તો dy 3 એઝ ઇટ ઇઝ, sin t નું ડેરિવેટિવ થશે cos t ડેરિવેટિવ. એન્ડ ફોર સર્કલ t વેરાઇઝ ફ્રોમ 0 ટુ 2 પાઈ. યસ ઓર નો? તો આપણે જે વેલ્યુ ફાઇન્ડ કરી, now we substitute this value in equation number 1. See what happen. તો ઇક્વેશન 1 માં મૂકીએ તો સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 ઉપરથી શું આવશે, વર્ક ડન મીન્સ ઇન્ટિગ્રલ ઓવર c f બાર ડોટ dr બાર ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઓવર c. એટલે વિદ્યાર્થી મિત્રો તમે જોશો કે એક્સ વાય અને કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ ટીમાં ગયા છે, તો આખો જે ઇન્ટિગ્રલ છે ટીમાં જવાનો અને ટીની લિમિટ શું આવશે, 0 ટુ 2 પાઈ. સો હિયર ધ વેલ્યુ ઓફ ટી દેટ વેરીઝ ફ્રોમ 0 ટુ 2 પાઈ. ઓકે, ફર્સ્ટ ટર્મ 2x એટલે 2 into 3 cos t minus of y, તો minus of 3 sin t and dx, તો dx આપણે ઓબ્ટેન કર્યું minus 3 sin t dt. and next term okay plus x plus y, તો આ બંનેને એડ કરી દઈએ 3 cos t plus 3 sin t and dy, and here dy is 3 cos t dt. તો આઈ થિંક ઇન્ટિગ્રેશન કરવા માટેનું જેનું સ્ટાન્ડર્ડ ફોર્મ છે એમાં કન્વર્ટ થઈ ગયો છે. બિફોર વી અપ્લાય ધ રૂલ ઓર ફોર્મ્યુલા આને એના સિમ્પલ ફોર્મમાં લખી દઈએ. તો સિમ્પલ ફોર્મમાં લખવા માટે પહેલાં તો શું દેખાય છે કે ફર્સ્ટ ટર્મમાંથી 3 કોમન નીકળશે અને 3 એટલે ફાઇનલી 9 કોમન નીકળશે. એ જ પ્રકારે સેકન્ડ ટર્મમાં બી 9 કોમન નીકળશે. તો સિમ્પલ કોઈ કેલ્ક્યુલેશનમાં ભૂલ ન થાય એટલા માટે વર્ક ડન એફ બાર ડોટ ડીઆર બાર, એમાંથી પહેલાં તો આપણે શું કોમન કાઢી લઈએ, 9. ઇન્ટિગ્રલ ટી રનિંગ ફ્રોમ 0 ટુ 2 પાઈ. ઓકે, અને આ બ્રેકેટને આપણે સાથે સાથે માઇનસ સાઇન ટીથી મલ્ટીપ્લાય કરી દઈએ, કારણ કે 3 તો ઓલરેડી કોમન નીકળી ગયા છે. તો માઇનસ સાઇન ટીથી મલ્ટીપ્લાય કરશો તો ફર્સ્ટ ટર્મ શું આવશે, માઇનસ ઓફ 2 કોસ ટી ઇન્ટુ સાઇન ટી. ઓકે, નેક્સ્ટ ટર્મ માઇનસ માઇનસ પ્લસ થઈ જશે એટલે ત્યાં આવશે સાઇન સ્ક્વેર ટી, સાઇન સ્ક્વેર ટી. નાઉ સેકન્ડ ટર્મની વાત કરીએ, cos t with cos t, તો cos square t plus cos square t and sin t into cos t. 3 તો કોમન નીકળી ગયા છે, તો અહીંયા શું આવશે, પ્લસ sin t into cos t બ્રેકેટ ઓવર into dt. પોસિબલ સિમ્પ્લિફિકેશન કરીએ, 9 t running from 0 to 2 pi minus 2 cos t into sin t and this is plus sin t into cos t. તો આ શું થશે, minus sin t into cos t plus sin square t plus cos square t, it becomes 1 into dt. હવે વિદ્યાર્થી મિત્રો, બે ટર્મમાંથી સેકન્ડ ટર્મ તો ઇન્ટિગ્રેબલ છે. ઇન્ટિગ્રેટ કરવા માટે જો કોઈ પ્રોડક્ટ આપેલી હોય તો એને પહેલાં તો આપણે સિમ્પ્લિફાય કરવું પડે અથવા તો કોઈ રૂલ અપ્લાય કરવા પડે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ જ છીએ કે જો સાઇન 2t હોય તો એના બરાબર શું લખાય, 2 sin t ઇન્ટુ કોસ ટી. અહીંયા આપણી પાસે છે સાઇન ટી ઇન્ટુ કોસ ટી, તો એના બરાબર શું લખાશે, સાઇન 2t અપોન 2. ગોટ ઇટ? તો 9 t ઇક્વલ ટુ 0 ટુ 2 પાઈ. ફર્સ્ટ ટર્મ થશે માઇનસ ઓફ
sin 2t divided by 2 plus 1 into dt. નાવ બંને ટર્મ ઇન્ટિગ્રેશન પોઈન્ટ ઓફ વ્યૂ એલિમેન્ટરી છે, તો એ ફોર્મ્યુલા એપ્લાય કરીએ. ઓકે, ફર્સ્ટ ટર્મને ઇન્ટિગ્રેટ કરીએ એના પહેલાં સ્કેલર વેલ્યુ બાર જ લખી દઈએ જેથી ભૂલ ના પડે. -1/2 અને sin 2tનું ઇન્ટિગ્રેશન શું થશે? sin 2tનું ઇન્ટિગ્રેશન થશે -cos 2t divided by 2 પ્લસ 1નું ઇન્ટિગ્રેશન થશે t and the integral limit from 0 to 2 pi. ઓકે, હવે જે ફોર્મ મળે છે એના ફર્સ્ટ ટર્મમાં માઇનસ માઇનસ પ્લસ અને સ્કેલર વેલ્યુ છે 1/4, તો એ કન્સિડર કરી અને અપ્લાઇંગ અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. અપર લિમિટ અપ્લાય કરીએ ફોર t ઇક્વલ ટુ 2 પાઈ, તો વિદ્યાર્થી મિત્રો ફર્સ્ટ ટર્મ શું આવશે? તો 1/4 એઝ ઇટ ઇઝ cos 4 પાઈ. અને વિદ્યાર્થી મિત્રો cos 4 પાઈની વેલ્યુ, કારણ કે cos પાઈના મલ્ટિપલ આગળ 2 પાઈના મલ્ટિપલ આગળ એ વેલ્યુ શું આપશે? 1. તો એ વેલ્યુ આવશે 1 પ્લસ t બરાબર 2 પાઈ એન્ડ માઇનસ લોઅર લિમિટ ફોર t ઇક્વલ ટુ 0. તો વિદ્યાર્થી મિત્રો જ્યારે 0 મૂકશું ત્યારે cos 0 શું થઈ જશે? 1. અને આ માઇનસ માઇનસ તો પ્લસ 1 જ છે, એટલે ફાઇનલી આ વેલ્યુ શું આવશે? 1/4 પ્લસ 0. તો જે વેલ્યુ મળે એને સિમ્પ્લિફાય કરીએ તો 1/4 પોઝિટિવ, 1/4 નેગેટિવ, સો દેટ ગોઝ ટુ 0. તો ફાઇનલી આનો જે આન્સર મળશે એ આપણને શું મળશે? 9 into 2 પાઈ, સો 18 પાઈ ઇઝ અ વર્ક ડન ફોર ધ ગિવન ફોર્સ ફિલ્ડ. અને એનો જે પાથ છે એ સર્ક્યુલર પાથ ઉપર આ આપણને વર્ક ડન મળશે. તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલનું સ્ટેટમેન્ટ જોઈશું તો આપણે ખ્યાલ આવશે કે અહીંયા આપણે ફાઇન્ડ શું કરવાનું છે? ફાઇન્ડ ધ સર્ક્યુલેશન. તો આપણો જે મેઇન ઓબ્જેક્ટિવ છે સર્ક્યુલેશન. તો સર્ક્યુલેશન ઓફ વેલોસિટી ફિલ્ડ આપણે આપેલું છે અરાઉન્ડ ધ કર્વ x² + y² ઇક્વલ ટુ 1 એન્ડ z ઇક્વલ ટુ 0. મીન્સ જે સર્ક્યુલેશન મેઝર કરીએ છીએ એ XY પ્લેનમાં છે. જો z 0 છે તો કરસ્પોન્ડિંગ ડેરિવેટિવ પણ 0 થશે. તો આપણે એ સર્ક્યુલેશન ફાઇન્ડ કરીએ અને ફાઇન્ડ કરવા માટે ફોર્મ્યુલા વાપરીશું. સોલ્યુશન સર્ક્યુલેશન ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઓવર c v બાર ડોટ dr બાર. v બાર જે આપેલું છે એને આપણે IJK નોટેશનમાંથી ટુપલ ફોર્મમાં લખીએ. તો v બાર ઇઝ ઇક્વલ ટુ y z x. અને આની આ જે ફિલ્ડ છે એના માટે z 0 છે, તો પેરેલલી z 0 છે તો એના ઉપરથી dz પણ શું થશે? 0 થશે. તો z ઇક્વલ ટુ 0 વેલોસિટી ફિલ્ડમાં લઈ લઈએ તો y 0 x એન્ડ dr બાર. તો dr બાર આપણે ખ્યાલ જ છે, તો શું આવશે? dx dy અને dz. z 0 હોવાથી dz પણ શું થશે? 0. તો dr બાર આપણે મળશે dx dy અને 0. તો વિદ્યાર્થી મિત્રો v બાર અને dr બારની વેલ્યુ આપણે સર્ક્યુલેશન ફોર્મ્યુલાની અંદર મૂકી દઈએ તો એના બરાબર શું લખાશે? ઓવર c v બાર y 0 x ડોટ પ્રોડક્ટ વિથ dx dy અને 0. તો જ્યારે વિદ્યાર્થી મિત્રો આપણે આનું ડોટ પ્રોડક્ટ ફાઇન્ડ કરીશું ત્યારે શું થશે? તો જ્યારે y ફર્સ્ટ કમ્પોનન્ટ dx સાથે મલ્ટીપ્લાય થશે તો એની વેલ્યુ શું આવશે? y dx એન્ડ 0 ઇઝ મલ્ટીપ્લાય વિથ dy, તો એ વેલ્યુ શું આવશે? 0. અને લાસ્ટ ટર્મ x વિથ 0, તો એ આન્સર આવશે 0. તો આ કેસમાં આપણું સર્ક્યુલેશન શું મળે છે? y dx. પણ વિદ્યાર્થી મિત્રો એક્સની સાપેક્ષમાં ઇન્ટિગ્રેટ કરવાનું છે અને y we cannot consider y as a constant because circular પાથમાં વેલ્યુ ઓફ x ચેન્જ થાય અકોર્ડિંગ ટુ વેલ્યુ ઓફ y પણ બદલાશે. તો આ કેસ માટે જે ઇન્ટિગ્રેન્ટ આપેલો છે એ મિક્સ 2 વેરિયેબલમાં છે x અને y. તો એને આપણે ઇવેલ્યુએટ કરવા માટે શું કરવું પડે? સિંગલમાં કન્વર્ટ કરવો જ પડે. તો એ કન્વર્ટ કરવા માટેનો આપણો પાથ શું આપેલો છે? x² + y² ઇક્વલ ટુ 1. તો પ્રીવિયસ એક્ઝામ્પલમાં જ વાત થઈ હતી કે જો આની અંદર સર્કલના ઇક્વેશનનો ઉપયોગ ડાયરેક્ટ કરવા જઈશું તો કેલ્ક્યુલેશન થોડી કોમ્પ્લિકેટ થશે.
તો એ ના થાય એના માટે આપણે શું કરીશું? સર્કલના પેરામેટ્રિક ઇક્વેશનની મદદથી સર્ક્યુલેશન વેલ્યુ ફાઇન્ડ કરીશું. તો આપેલ સર્કલના પેરામેટ્રિક ઇક્વેશનનો વિદ્યાર્થી મિત્રો આપણે ઉપયોગ કરીશું. તો સર્કલ x² + y² = 1 ના પેરામેટ્રિક ઇક્વેશન શું થશે? તો પેરામેટ્રિક ઇક્વેશન ઓફ જે કર્વ આપેલો છે x² + y² = 1, તો એના પેરામેટ્રિક ઇક્વેશન શું થશે? તો x અને y ની એવી વેલ્યુ કે જે હું આની અંદર મૂકું તો એને સેટિસ્ફાય કરે. તો x બરાબર શું આવશે? cos t અને y બરાબર આવશે sin t. તો આપણો જે મેઇન ઓબ્જેક્ટિવ હતો કે જે વેરિયેબલ છે એની વેલ્યુ કોઈક સિંગલમાં મળવી જોઈએ, તો અહીંયા આપણે ઓબ્ટેન કરી બાય યુઝિંગ અ પેરામેટ્રિક ઇક્વેશન. તો x બરાબર cos t હોય તો dx બરાબર શું થશે? -sin t dt અને કરસ્પોન્ડિંગ dy તો થશે cos t dt. એન્ડ સર્ક્યુલર પાથ હોય t ની વેલ્યુ ક્યાંથી ક્યાં વેરાઇઝ કરશે? t વેરાઇઝ ફ્રોમ 0 to 2π. તો આપેલા x અને y ના ઓર્ડર અને એના કરસ્પોન્ડિંગ ડેરિવેટિવની વેલ્યુ આપણે સર્ક્યુલેશનમાં મૂકીએ તો સર્ક્યુલેશન ઇન્ટિગ્રલ ઓવર c અને આખું એક્સપ્રેશન t માં કન્વર્ટ થાય છે. તો t ની લિમિટ 0 to 2π. તો અહીંયા y ની વેલ્યુ છે sin t અને dx થશે માઇનસ ઓફ sin t એટલે માઇનસ ઓફ sin t into dt. So this equal to minus of t varies from 0 to 2π. Sin into sin means sin square t dt. તો sin square ને ઇન્ટિગ્રેટ કરવા માટેનો ડાયરેક્ટ ફોર્મ્યુલા નથી, પણ આપણે ટ્રિગ્નોમેટ્રિકના જે ફોર્મ્યુલા છે એની મદદથી એને એના સિમ્પલ ફોર્મમાં લખીએ. તો sin square t બરાબર શું લખાશે? વિદ્યાર્થી મિત્રો, સ્ક્વેર રિમૂવ થાય તો ઓટોમેટિકલી એ ઇન્ટિગ્રેબલ થઈ જશે. તો t = 0 to 2π એન્ડ ધીસ માઇનસ સાઇન. તો sin square t બરાબર લખાશે 1 - cos 2t ડિવાઇડેડ બાય 2 into dt. ઇન્ટિગ્રેટ કરીએ એની પહેલાં જે સ્કેલર વેલ્યુ છે એટલે કે 1/2 ને આપણે ઓપરેટર બહાર કાઢીએ એટલે આપણી પાસે બે જ ટર્મ રહેશે, એક 1 અને cos 2t. તો ઇન્ટિગ્રેશન માટેના બંનેના ફોર્મ્યુલા છે, મીન્સ ઇન્ટિગ્રેબલ છે. બરાબર -1/t. 1નું ઇન્ટિગ્રેશન t ની સાપેક્ષમાં થશે t માઇનસ cos 2tનું ઇન્ટિગ્રેશન. તો cos 2tનું ઇન્ટિગ્રેશન થશે sin 2t ડિવાઇડેડ બાય જે એઝ્યુમ વેલ્યુ છે 2t એને ડિફરન્શિએટ કરીશું t ની સાપેક્ષમાં તો એ આવશે 2 એન્ડ લિમિટ ફ્રોમ 0 to 2π. Now it's time to apply limits. -1/2 as it is. First t ની જગ્યાએ અપર લિમિટ 2π લખીએ તો 2π માઇનસ sin 2 into 2π એટલે થશે sin 4π. તો વિદ્યાર્થી મિત્રો, sin 4π ની વેલ્યુ શું આવશે? 0. માઇનસ t બરાબર લોઅર લિમિટ 0 લખીએ તો આ ટર્મ પણ 0 થશે એન્ડ sin 0. So as we know that this value is also 0. તો ફાઇનલી એ વેલ્યુ આવશે 0. તો ફાઇનલ આન્સર -1/2 into 2π. 2 cancel out. So we get -π. તો અહીંયા જે એક્ઝામ્પલ છે એમાં પણ આપણે શું ફાઇન્ડ કરવાનું છે? સર્ક્યુલેશન. સર્ક્યુલેશનનો ફોર્મ્યુલા ઉપયોગ કરીશું. વેલોસિટી ફિલ્ડ આપણે આપેલું છે IJK નોટેશનમાં અરાઉન્ડ ધ ક્લોઝ કર્વ, પણ ક્લોઝ કર્વને જે કરસ્પોન્ડિંગ જે પોઝિશન વેક્ટર છે એ આપણે આપેલો છે r⁻t = cos t i + sin t j. k કેપ નથી આપેલું, ઇટ મીન ધેટ એની વેલ્યુ શું છે? 0 છે. અને અહીંયા t ની વેલ્યુ વેરાઇઝ કરે છે 0 to 2π. તો સ્ટેટમેન્ટ વાંચશો એટલે આખું પ્રોસિજર ક્લિયર થઈ જશે કે કઈ રીતે આપણે સોલ્વ કરવાનો છે. ટીની વેલ્યુ 0 થી 2πમાં વેરાઇઝ કરે છે, એનો મતલબ કે આપણે ઇન્ટિગ્રેટ કરવાનું છે t = 0 to 2π હોવાથી વિથ રિસ્પેક્ટ ટુ t. તો આખો જે ઇન્ટિગ્રેન્ટ છે એ શેમાં કન્વર્ટ થવો જોઈએ? ટીમાં. તો એ કન્વર્ટ કરવા માટે આપેલા ફિલ્ડ અને પોઝિશન વેક્ટર કે જે કર્વ રિપ્રેઝન્ટ કરે છે એની મદદથી આખો ઇન્ટિગ્રેન્ટ આપણે શેમાં કન્વર્ટ કરીશું? ટીમાં. સોલ્યુશન
circulation is equal to integral over c v bar dot dr bar, where તો વેલોસિટી ફિલ્ડ આપણે જે આપેલું છે v બાર ઇઝ ઇક્વલ ટુ જે આઈજેકે નોટેશનમાં આપેલું છે એને આપણે ટુપલ ફોર્મમાં લખીશું x માઇનસ y અને અંતિમ કમ્પોનન્ટ z. એન્ડ dr બાર આપેલું નથી વિદ્યાર્થી મિત્રો, પણ r બાર આપેલું છે, તો પોઝિશન વેક્ટરને આપણે ટુપલ ફોર્મમાં લખીએ તો શું લખાશે cos t i કેપ એટલે ફર્સ્ટ કમ્પોનન્ટ, જે કેપ છે એટલે સેકન્ડ કમ્પોનન્ટ, છેલ્લો કમ્પોનન્ટ કે કેપનો નથી એટલે 0. એનો મતલબ કે જ્યારે આપણે આને XYZ સાથે કમ્પેર કરીશું તો x બરાબર શું લખાશે cos t, y બરાબર sin t અને z બરાબર 0. તો વિદ્યાર્થી મિત્રો આપણો ઓબ્જેક્ટિવ જ એ છે આખા ઇન્ટિગ્રેન્ડમાં જેટલા પણ વેરિયેબલ છે એને કોમન વેરિયેબલમાં લખવા. તો એક્સની વેલ્યુ ટીમાં મળી, વાયની વેલ્યુ ટીમાં મળી, ઝેડ તો 0 હોવાથી એક્સક્લુડ થઈ જ જાય છે. તો પેરેલલી એના ડેરિવેટિવ વેલ્યુ પણ ફાઇન્ડ કરી નાખીએ. તો dx શું થશે એના ડેરિવેટિવ, તો dx cos t નું ડેરિવેટિવ થશે માઇનસ ઓફ sin t dt, yનું ડેરિવેટિવ લઈએ તો dy અને રાઇટ હેન્ડ સાઇડમાં ડેરિવેટિવ આવશે sin t નું ડેરિવેટિવ cos t dt અને z ઇક્વલ ટુ 0 હોવાથી dz શું થઈ જશે 0. તો આપેલ વેલ્યુ v બાર અને એના સાથે સાથે dr બાર પણ ફાઇન્ડ કરીએ. તો ધેરફોર v બાર શું લખાશે આના માટે x માઇનસ y, તો ફર્સ્ટ કમ્પોનન્ટ આવશે cos t માઇનસ ઓફ sin t, y સેકન્ડ કમ્પોનન્ટ એટલે કે sin t અને z ની વેલ્યુ 0 અને dr બાર તો આપણે ખ્યાલ જ છે કે આપણે શું લખીએ છીએ dx dy અને dz, જે બધી જ વેલ્યુ ફાઇન્ડ કરી. તો dr બારમાં dx dy અને dz વેલ્યુ લખીએ તો પેરેલલી એક સ્ટેપ ડાયરેક્ટ લખી દઉં છું કે બધામાં dt કોમન છે તો એ આપણે કોમન લઈ લઈએ. તો આના બરાબર શું લખાશે dx તો માઇનસ ઓફ sin t, dy cos t 0 અને dt. તો આપણી પાસે જે v બાર અને dr બારની વેલ્યુ છે એ સર્ક્યુલેશન ફોર્મ્યુલાની અંદર લખીશું તો એના બરાબર શું લખાશે ઓવર c ડોટ પ્રોડક્ટ વિથ dr બાર. તો dr બાર છે માઇનસ ઓફ sin t cos t 0 એન્ડ dt ડોટ પ્રોડક્ટ તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રલ ઓવર c અને આખો જે ઇન્ટિગ્રેન્ડ છે t માં છે તો આપણે t ની લિમિટ લખીશું અને સ્ટેટમેન્ટમાં આપણે t ની લિમિટ કીધી છે ધ વેલ્યુ ઓફ t ધેટ વેરીઝ ફ્રોમ 0 ટુ 2π. તો t ની લિમિટ લખી નાખીએ તો t વેરીઝ ફ્રોમ 0 ટુ 2π અને સાથે સાથે ડોટ પ્રોડક્ટ કરી લઈએ તો cos t માઇનસ sin t, તો માઇનસ sin t થી મલ્ટીપ્લાય કરીશું તો માઇનસ ઓફ cos t ઇન્ટુ sin t માઇનસ માઇનસ પ્લસ તો sin સ્ક્વેર t થશે અને સેકન્ડ કમ્પોનન્ટની વાત કરીએ ડોટ પ્રોડક્ટ તો એ આ ફર્સ્ટ ટર્મની વેલ્યુ પ્લસ sin t અને cos t ની પ્રોડક્ટ કરીશું તો sin t ઇન્ટુ cos t પ્લસ લાસ્ટ ટર્મની વેલ્યુ 0 બ્રેકેટ ઓવર ઇન્ટુ dt. નેક્સ્ટ સ્ટેપ ક્લિયરલી આપણે દેખાય છે કે પ્લસ sin t ઇન્ટુ cos t છે અને માઇનસ ઓફ sin t ઇન્ટુ cos t છે, સો દેટ ગોઝ ટુ 0. તો સિમ્પ્લિફાઈ કરીએ તો t running from 0 to 2π, so it having only single term and that is sin square t dt. વિદ્યાર્થી મિત્રો હમણાં જ એક્ઝામ્પલ આપણે sin સ્ક્વેર t નો જોયો કે એને કઈ રીતે ઇન્ટિગ્રેટ કરીશું, કારણ કે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શનમાં જો સ્ક્વેર હોય તો ડાયરેક્ટલી ઇન્ટિગ્રેબલ નથી, તો એને ઇન્ટિગ્રેટ કરવા માટે sin સ્ક્વેર t બરાબર શું લખાશે 1 minus of cos 2t divided by 2. 1/2 સ્કેલર વેલ્યુ બારે કાઢીએ અને પેરેલલી દરેક ટર્મ માટે ઇન્ટિગ્રલ રૂલ એપ્લાય કરીએ તો 1 નું ઇન્ટિગ્રેશન થશે t માઇનસ એઝ ઇટ ઇઝ cos 2t નું ઇન્ટિગ્રેશન થશે sin 2t divided by 2 and limit from 0 to 2π. Okay. Now circulation
1/2 અપ્લાઇંગ અપર લિમિટ તો t બરાબર 2π લખાશે અને સાઇનવાળા ટર્મમાં t બરાબર 2π લખશો તો સાઇન 4π આવશે જેની વેલ્યુ 0 છે માઇનસ લોઅર લિમિટ ફોર t ઇક્વલ ટુ 0 લગાડશો તો ફર્સ્ટ ટર્મ 0 થશે અને સાઇન 0 પણ 0 છે એટલે કે લોઅર લિમિટ વેલ્યુ શું થશે 0 સો ફાઇનલી 1/2 2π 2 કેન્સલ આઉટ સો વી ગેટ પાઈ. તો વિદ્યાર્થી મિત્રો આજના સત્રમાં આપણે વર્ક ડનના કેટલાક એક્ઝામ્પલ જોયા, ત્યારબાદ વેલોસિટી ફિલ્ડના રિલેટેડ સર્ક્યુલેશન ફાઇન્ડ કરવાના એક્ઝામ્પલ જોયા. કુલ મળીને આપણે જેટલા પણ એક્ઝામ્પલ પ્રેક્ટિસ કર્યા કે જેમાં આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કર્યું હોય, વર્ક ડન ફાઇન્ડ કર્યું હોય કે સર્ક્યુલેશન, તો આપણું એક ઓબ્ઝર્વેશન છે કે જ્યારે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ ત્યારે દેટ ડિપેન્ડ ઓન અ પાથ સી, કારણ કે સ્ટેપ 2ની અંદર આપણે સીનો યુઝ કરીએ છીએ. યસ ઓર નો? તો અહીંયાથી આપણું એક પ્રાઇમરી ઓબ્ઝર્વેશન શું થાય? તો પ્રાઇમરી ઓબ્ઝર્વેશનની વાત કરું છું કે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કર્યું હોય કે વર્ક ડન અથવા તો સર્ક્યુલેશન, તો એનું જે મેથેમેટિકલ ફોર્મ છે f બાર ડોટ dr બાર ઇઝ ડિપેન્ડ ઓન પાથ. તો આપણું એક પ્રાઇમરી ઓબ્ઝર્વેશન છે કે એ એના પાથ ઉપર આધાર રાખે, કારણ કે આપણે પાથની મદદથી એક્ઝામ્પલ સોલ્વ કરેલા છે અને જો પાથ બદલીએ તો એ આપેલ ફિલ્ડ માટે એનો આન્સર પણ બદલાય છે. ઇટ મીન દેટ ડિપેન્ડ ઓન અ પાથ. પણ હવે અત્યારે આપણે એક બીજો વિચાર કરીએ, કારણ કે જે પણ વેલ્યુ ઇવેલ્યુએટ કરીએ છીએ ફોર ધ ગિવન વેક્ટર ફિલ્ડ એફ બાર, તો વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારીએ કે સપોઝ જે એફ બાર આપેલું છે એ જો કોઈક સ્પેશિયલ ફિલ્ડ હોય તો સ્પેશિયલ ફિલ્ડ એટલે કે એફ બાર આ કેસ માટે ઇફ એફ બાર ઇઝ ઇરોટેશનલ વેક્ટર ફિલ્ડ, જો આપેલું ફિલ્ડ ઇરોટેશનલ હોય તો લાઇન ઇન્ટિગ્રલ, વર્ક ડન કે સર્ક્યુલેશન ઇવેલ્યુએટ કરીએ તો એ ઇરોટેશનાલિટીની ઇફેક્ટ એના ઉપર શું આવે? તો પહેલાં તો વિદ્યાર્થી મિત્રો ઇફેક્ટની વાત પછી કરીએ, પણ વેન વી કેન સે દેટ ફિલ્ડ ઇઝ ઇરોટેશનલ તો એને આપણે આઈડેન્ટિફાઈ કઈ રીતે કરીશું? ઇરોટેશનાલિટી રિલેટેડ જે ટોપિક ભણ્યા હતા એમાં આપણી પાસે બે કોન્સેપ્ટ છે. ફર્સ્ટ આઈડેન્ટિફાય એટલે કે એની ડેફિનેશન. હા વિદ્યાર્થી મિત્રો, તો કોઈ પણ ફિલ્ડ આપેલું છે એ ઇરોટેશનલ છે કે નહીં એ કઈ રીતે ચેક કરીશું? તો એ કેસ માટે આપણે શું ફાઇન્ડ કરીશું? કર્લ ઓફ એફ બાર અને એ વેલ્યુ શું આવે? 0 બાર. તો કર્લ ફાઇન્ડ કરીએ અને જો 0 બાર આવે તો એ શું થઈ જશે? ઇરોટેશનલ. બીજો પ્રશ્ન તમને પૂછું કે આ તો થયું એ આઈડેન્ટિફાઈ કરવાનું, જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો એનું આઉટકમની આપણે જે ચર્ચા કરી હતી, આપને યાદ હશે કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો એનું જે આઉટકમ છે, આઉટકમ કે ઇટ ઇરોટેશનલ ફિલ્ડ ઇન્ડ્યુસ્ડ સ્કેલર પોટેન્શિયલ ઇન્ડ્યુસ કરે ફાઈ સચ દેટ એફ બાર ઇક્વલ ટુ શું લખાય? નેબલા ફાઈ. તો આવી રીતે કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય સો દેટ ઇન્ડ્યુસ દેર એક્ઝિસ્ટ સ્કેલર પોટેન્શિયલ ફાઈ સચ દેટ એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ. અને એ કેસમાં વિદ્યાર્થી મિત્રો આપને યાદ હશે કે આ કમ્પેરિઝન ઉપરથી આપણે શું ફાઇન્ડ કરતા હતા? એનું સ્કેલર પોટેન્શિયલ. તો આટલી વસ્તુ ખબર છે. તો હવે આ ઇરોટેશનાલિટીના ઇમ્પેક્ટ કે જ્યારે એ સ્કેલર પોટેન્શિયલ ઇન્ડ્યુસ કરે છે તો એ ઇમ્પેક્ટ લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવામાં શું થશે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ફરીથી સમજી લો કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો ઇરોટેશનલ ક્યારે થશે? કર્લ 0 હોય ત્યારે. અને એનું આઉટકમ શું થશે? કે દેર એક્ઝિસ્ટ સ્કેલર પોટેન્શિયલ ફાઈ સચ દેટ એફ બાર ઇક્વલ ટુ નેબલા ફાઈ. તો એ કેસ માટે સ્કેલર પોટેન્શિયલ ઇન્ડ્યુસ થશે. તો જ્યારે આ સિચ્યુએશન હોય તો એવા કેસમાં જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ તો એનો ઇમ્પેક્ટ શું થશે એ આપણે એકવાર જોઈ લઈએ કે અહીંયા આપણી પાસે શું છે? એફ બાર ડોટ dr બાર જે આપણે ફાઇન્ડ કરવાનું છે, જેને આપણે લાઇન ઇન્ટિગ્રલ કહીએ, વર્ક ડન કહીએ કે સર્ક્યુલેશન, બધાની પ્રોસેસ કોમન છે. હવે જે અહીંયા આપણે ફિલ્ડ આપેલું છે એ કેવું છે?
ઈ રોટેશનલ છે, ઈ રોટેશનલ, તો એ આઈડેન્ટિફાઈ કરવાનું આપણે ખબર છે. અને જો ઇરોટેશનલ હોય સો ઇટ ઇન્ડ્યુસ અ સ્કેલર પોટેન્શિયલ, સ્કેલર પોટેન્શિયલ phi such that f bar equal to nebula phi, અને આ કમ્પેરિઝન ઉપરથી આપણે phi શોધીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે f bar equal to જે nebula phi મળ્યું એને આપણે આની અંદર મૂકી દઈએ તો એના બરાબર શું લખાશે? nebula phi ડોટ પ્રોડક્ટ વિથ dr bar ઓવર c. અહીંયા નેબલા phi મીન્સ phi ને આપણે ઓપરેટ કરીએ છીએ લાપ્લાસ ઓપરેટર નેબલા ઉપર, તો એનું સિમ્પલ મલ્ટિપ્લિકેશન છે, એટલે કે નેબલા phi શું છે? ગ્રેડિયન્ટ, અને ગ્રેડિયન્ટની વેલ્યુ આપણે ખ્યાલ જ છે વિદ્યાર્થી મિત્રો, ઓવર c ડેલ phi બાય ડેલ એક્સ, ડેલ phi બાય ડેલ વાય અને ડેલ phi બાય ડેલ ઝેડ, અને ડોટ પ્રોડક્ટ વિથ dr બાર એટલે કે એના બરાબર શું લખાશે? dx dy અને dz. આ બંનેનું ડોટ પ્રોડક્ટ લખીએ તો આવું લખાશે ડેલ phi બાય ડેલ એક્સ ઇન્ટુ dx, ડેલ phi બાય ડેલ વાય ઇન્ટુ dy પ્લસ ડેલ phi બાય ડેલ ઝેડ ઇન્ટુ dz. સો નાવ વિદ્યાર્થી મિત્રો, નાવ ફોકસ ઓન ઇન્ટિગ્રેન્ડ ઓનલી, જેને આપણે ઇન્ટિગ્રેટ કરવાના છીએ. તો ઇન્ટિગ્રેન્ડમાં શું છે? તો phi જે પાર્શિયલ ડેરિવેટિવ ટર્મ છે એનું સમ છે, અને પેરેલલી એ ચેન રૂલ કમ્પ્લીટ કરવા માટે એનું ટોટલ ડેરિવેટિવ છે. તો આ કોનો ફોર્મ્યુલા થશે? પાર્શિયલ ડેરિવેટિવને સમ કરીએ તો આપણે શું મળે? યસ, ટોટલ ડેરિવેટિવ. તો આના બરાબર શું લખાશે? ઇન્ટિગ્રલ ઓવર c ઇન્ટુ ડી phi. જે ગમતું વસ્તુ મળી ગઈ કે ઇન્ટિગ્રેશન ને ડેરિવેટિવ એકબીજાના દુશ્મન છે એટલે નીકળી જશે, એન્ડ ધેન વી ગેટ અ phi. phiમાં ઇન્ટરેસ્ટ નથી વિદ્યાર્થી મિત્રો, phi તો આપણે આ કમ્પેરિઝન ઉપરથી જ મળી શકે. પણ હવે જ્યારે આને ઇવેલ્યુએટ કરીશું અલોંગ c, તો c એટલે કે આપેલો જે પાથ છે એનો રોલ આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. તો અહીંયા જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ શોર્ટ ફોર્મ લખું છું ઓવર c f બાર ડોટ dr બાર ફાઇન્ડ કર્યું તો એની વેલ્યુ શું મળે છે? ઓવર c d phi. તો હવે અહીંયા જે કર્વ છે એનો રોલ અગત્યનો છે. વિદ્યાર્થી મિત્રો, મેઇનલી જો ક્લાસિફાઈ કરવા જઈએ તો કર્વ બે પ્રકારના છે. એક કે જેમાં પોઈન્ટ એ આપેલો હોય ત્યાંથી બી સુધી જવાનું હોય એના માટેનો પાથ આપેલો હોય, અને બીજો કર્વ એવો હોય કે એ પોઈન્ટથી ફરીથી પાછા એના એ ફરીને ત્યાંના ત્યાં જ. તો જ્યારે એ ટુ બી બીજા કોઈ પોઈન્ટ સુધી જતું હોય તો એને આપણે શું કહીએ? ઓપન કર્વ. અને એ ટુ એ તો ફરીને ટ્રાવેલ કરીને એ જ સ્ટાર્ટિંગ પોઈન્ટ અને એન્ડિંગ પોઈન્ટ સેમ હોય તો એને શું કહીશું આપણે? ક્લોઝડ કર્વ. તો ઓપન કર્વ માટે જ્યારે આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ વિદ્યાર્થી મિત્રો, તો લાઇન ઇન્ટિગ્રલ અલોંગ સી મીન્સ ફ્રોમ એ ટુ બી, તો ફ્રોમ એ ટુ બી ડી phi, તો ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ ઇન્વર્સ હોવાથી ધેટ ગો કેન્સલ આઉટ. તો આની વેલ્યુ શું આવશે? phi and limit from a to b, applying upper limit we get phi value at b minus of phi value at a. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ફિલ્ડ ઇરોટેશનલ હોય અને ઓપન કર્વ હોય તો આ પ્રોસેસથી આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી શકીએ. ઇન કેસ ક્લોઝ કર્વ હોય તો એ કેસ માટે લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ શું થશે? a ટુ a d phi. ઇન્ટિગ્રેશન અને ડેરિવેટિવ ઇન્વર્સ ઓપરેટર હોવાથી કેન્સલ આઉટ થશે, તો અહીંયા એની વેલ્યુ આવશે phi a ટુ a, અને phi વેલ્યુ એટ અપર લિમિટ પોઈન્ટ a માઇનસ phi વેલ્યુ એટ લોઅર લિમિટ બંને ઇક્વલ એન્ડ ઓપોઝિટ હોવાથી 0 થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે બહુ જ અગત્યના બે રિઝલ્ટ મળે છે જેને આપણે એઝ અ ફોર્મ્યુલા તરીકે યાદ રાખીશું કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય અને એ ફિલ્ડનું આપણે લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ, અને લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે જો ઓપન કર્વ આપેલો હોય તો એ કેસ માટે એના લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ 5b માઇનસ 5a આવે. યાદ રાખવાની જરૂર નથી, પણ લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે આપણે સ્કેલર પોટેન્શિયલનો યુઝ કર્યો ઇન્સ્ટેડ ઓફ કર્વ સી. તો આ લાઇન ઇન્ટિગ્રલ માટે આપણે કર્વ સીનો ઉપયોગ કર્યો નથી, છતાં પણ આપણે એનું લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી શકીએ. મતલબ શું થયો
કે if field is irrotational, in that case line integral is independent of path from this case. સમજાય છે ને? તો આ કેસનું આપણે આઉટકમ એઝ અ રિઝલ્ટના ફોર્મમાં મળે છે, એને આપણે કહીએ રિઝલ્ટ એ. તો રિઝલ્ટ એ શું થશે કે ઇફ એફ બાર ઇઝ irrotational, then integral f bar dot dr bar along C is independent of path. એટલે કે પાથ ઉપર આધાર રાખતું નથી, કારણ કે એ કેસમાં આપણે જોયું કે એનું લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે પાથ સીની જરૂર નથી. આપણે ફાઇન્ડ કરી શકીએ બાય ફાઇન્ડિંગ અ સ્કેલર પોટેન્શિયલ, અને સ્કેલર પોટેન્શિયલની મદદથી આપણે એ લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરી શકીએ. યસ ઓર નો? કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો લાઇન ઇન્ટિગ્રલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ. ગોટ ઇટ? નેક્સ્ટ જે રિઝલ્ટ છે કે ઇફ field is irrotational, then line integral value is 0. કયા કેસમાં? if integral along a closed curve C. તો એ આપણા માટે બીજું સ્ટેટમેન્ટ થશે. તો બીજા રિઝલ્ટ માટે શું લખાશે? રિઝલ્ટ B, if f bar is irrotational, then integration f bar dot dr bar over C is equal to 0 only if C is closed curve. તો આ બંને રિઝલ્ટ આપણા માટે બહુ જ અગત્યના છે. ફર્સ્ટ રિઝલ્ટ રિલેટેડ પોસિબલ એક્ઝામ્પલ પૂછી શકાય કે તમને કોઈ ફિલ્ડ આપેલું હોય અને તમને એવું કે સો દેટ ધ line integral is independent of path. So independent of path શક્ય બને only if કે જો ફિલ્ડ શું હોય? irrotational હોય તો. તો વિદ્યાર્થી મિત્રો એના રિલેટેડ એક્ઝામ્પલ પૂછાય છે. રિઝલ્ટ બી એ પણ આપણે ખ્યાલ હોવું જોઈએ કે ઇન કેસ તમને કોઈ ફિલ્ડ આપેલું છે અને એનું સપોઝ તમે વર્ક ડન ફાઇન્ડ કરો, લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરો ને એ વેલ્યુ 0 આવે તો આપણે માઇન્ડ એક્સેપ્ટ ના કરે, કારણ કે આપણે લાઇન ઇન્ટિગ્રલ મેઝર કરીએ છીએ તો એ વેલ્યુ કઈ રીતે 0 પોસિબલ બને? વર્ક ડન કઈ રીતે 0 પોસિબલ બને? તો એ પોસિબલ બને ક્યારે? કે જો ક્લોઝ કર્વ આપેલો હોય અને એનું જે ફોર્સ ફિલ્ડ આપેલું હોય એ ઇરોટેશનલ હોય તો એ વેલ્યુ શું થઈ જશે? 0 થશે. તો રિઝલ્ટ એ રિલેટેડ એક્ઝામ્પલની આપણે વાત કરતા હતા, તો એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. તો સ્ટેટમેન્ટ આપણે એવું આપેલું છે કે આપણે શું બતાવવાનું છે કે સો દેટ ધીસ ઇન્ટિગ્રલ અલોંગ સી એફ બાર ડોટ ડીઆર બાર ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ, એટલે કે પાથ ઉપર આધાર રાખતું નથી ફોર ધ ફિલ્ડ. આપણને એવું નથી કીધું કે ઇવેલ્યુએટ ધીસ, એવું કીધું છે કે એ જે ઇન્ટિગ્રલ વેલ્યુ છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ છે. તો વિદ્યાર્થી મિત્રો હમણાં જ વાત કરી હતી કે લાઇન ઇન્ટિગ્રલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ ઓનલી ઇફ ફિલ્ડ ઇઝ ઇરોટેશનલ. એટલે કે આ એક્ઝામ્પલમાં આપણે શું બતાવવું પડશે કે આપેલું જે ફિલ્ડ છે એ ઇરોટેશનલ છે અને આપેલા રિઝલ્ટની મદદથી કશું જ સાબિત કરવાની જરૂર નથી કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો લાઇન ઇન્ટિગ્રલ શું થશે? ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ થશે. આપણે લાઇન ઇન્ટિગ્રલ વેલ્યુ ફાઇન્ડ કરવાની કીધી નથી. તો શરૂઆત કરીએ. સો સોલ્યુશન, તો આપણે તો શું ફાઇન્ડ કરવાનું છે? આપેલું જે ફિલ્ડ છે એ ઇરોટેશનલ દેખાડવાનું છે. ઓકે, તો પહેલાં તો જે ફિલ્ડ આપેલું છે એને આપણે ટુપલ ફોર્મમાં લખી નાખીએ. 2xy પ્લસ ઝેડ ક્યુબ એક્સ સ્ક્વેર 3x ઝેડ સ્ક્વેર. આપેલ ફિલ્ડનું આપણે કર્લ ફાઇન્ડ કરીએ. કર્લ એફ બાર નેબલા ક્રોસ એફ બાર. તો કર્લ ફાઇન્ડ કરવો છે એટલે કે જે ક્રોસ પ્રોડક્ટ ફાઇન્ડ કરવી છે તો કઈ રીતે લખાશે? નિશ્ચાયકમાં ફર્સ્ટ રો આઈ કેપ, જે કેપ અને કે કેપ. સેકન્ડ રોમાં નેબલાના કમ્પોનન્ટ લખીશું.
ત્રીજી રોમાં આપેલ ફિલ્ડના કમ્પોનન્ટ લખીએ તો 2xy પ્લસ ઝેડ ક્યુબ, સેકન્ડ કમ્પોનન્ટ એક્સ સ્ક્વેર અને લાસ્ટ કમ્પોનન્ટ થશે 3x z². હવે ડાયરેક્શન કમ્પોનન્ટ વાઇઝ એની વેલ્યુ ફાઇન્ડ કરીએ. ફર્સ્ટ આઈ કેપ, તો આઈ કેપ કમ્પોનન્ટ માટે કરસ્પોન્ડિંગ ફર્સ્ટ રો અને ફર્સ્ટ કોલમ ડિલીટ કરીશું તો જે 2/2 માઇનોરની વેલ્યુ શું આવશે? ડેલ બાય ડેલ વાય ઓફ 3x z² માઇનસ ડેલ બાય ડેલ ઝેડ ઓફ x². માઇનસ જે કેપ કમ્પોનન્ટની વેલ્યુ, તો એ ફર્સ્ટ રો અને સેકન્ડ કોલમ ડિલીટ કર્યા પછીના માઇનોર વેલ્યુની શું આવશે? ડેલ બાય ડેલ એક્સ 3x z² માઇનસ ડેલ બાય ડેલ ઝેડ 2xy પ્લસ ઝેડ ક્યુબ. પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ માટે એ ફર્સ્ટ રો અને થર્ડ કોલમ ડિલીટ કરીએ તો જે 2/2 માઇનોર મળશે એની વેલ્યુ આવશે ડેલ બાય ડેલ એક્સ ઓફ x² માઇનસ ડેલ બાય ડેલ વાય ઓફ 2xy પ્લસ ઝેડ ક્યુબ. તો જે નિશ્ચયક આપણે રિઝોલ્વ કર્યો એની આપણે વેલ્યુ ફાઇન્ડ કરીએ. તો કર્લ ઓફ એફ બાર, તો આઈ કેપ કમ્પોનન્ટની વેલ્યુ 3x z² ને વાયની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો એ કેસ માટે વિથ રિસ્પેક્ટ ટુ વાય આખું ફંક્શન કોન્સ્ટન્ટ છે તો કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થશે? 0. માઇનસ x² ને z ની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીએ તો એ x² z માટે કોન્સ્ટન્ટ થશે સો દેટ ગોઝ ટુ 0. માઇનસ ઓફ જે કેપ 3x z² નું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ x, તો એ કેસ માટે આપેલું જે ફંક્શન છે એમાં શું થશે? 3z² ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ અને x નું x ની સાપેક્ષમાં ડેરિવેટિવ થશે 1 માઇનસ 2xy પ્લસ ઝેડ ક્યુબનું ઝેડની સાપેક્ષમાં ડિફરન્શિએટ કરીશું તો ફર્સ્ટ ટર્મ એના માટે કોન્સ્ટન્ટ હોય એ વેલ્યુ આવશે 0 અને ઝેડ ક્યુબનું ઝેડની સાપેક્ષમાં ડેરિવેટિવ શું આવશે? 3z² બ્રેકેટ ઓવર પ્લસ કે કેપ કમ્પોનન્ટની વેલ્યુ માટે x² નું x ની સાપેક્ષમાં ડેરિવેટિવ થશે 2x માઇનસ 2xy પ્લસ ઝેડ ક્યુબનું પાર્શિયલ ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય કરીએ તો ફર્સ્ટ ટર્મમાં 2x ટ્રીટ એઝ અ કોન્સ્ટન્ટ વેલ્યુ અને વાયનું વાયની સાપેક્ષમાં 1 આવશે એટલે ત્યાં 1 અને ઝેડ ક્યુબનું ડેરિવેટિવ વિથ રિસ્પેક્ટ ટુ વાય સો દેટ ગોઝ ટુ 0. તો જે વેલ્યુ મળી એને સિમ્પ્લિફાય કરીએ તો આઈ કેપ 0 માઇનસ ઓફ જે કેપ 3z² પોઝિટિવ અને નેગેટિવ તો એ પણ 0 થઈ જશે પ્લસ કે કેપ 2x માઇનસ ઓફ 2x એ પણ 0 થશે. તો ફાઇનલી આપણને શું મળશે? 0 0 0. ઇટ મીન ધેટ 0 વેક્ટર. સો કર્લ ઓફ એફ બાર 0 વેક્ટર થાય દેટ મીન્સ એફ બાર ઇઝ ઈ રોટેશનલ. સો અહીંયા આપણું જે ફિલ્ડ આપેલું છે એ ફિલ્ડ કેવું છે? ઇરોટેશનલ. અને હમણાં જ વાત થઈ કે આપણે રિઝલ્ટ એવું કહે છે કે જો ફિલ્ડ ઇરોટેશનલ હોય તો એનો જે લાઇન ઇન્ટિગ્રલ છે ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ. ધેરફોર લાઇન ઇન્ટિગ્રલ એફ બાર ડોટ dr બાર અલોંગ સી ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ એન્ડ ધેટ વી વોન્ટ ટુ પ્રૂવ. કે આ કેસ માટે આપણે ખાલી એટલું જ દેખાડવાનું છે કે આપેલો જે લાઇન ઇન્ટિગ્રલ છે એ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે આજના સેશનમાં જે એક્ઝામ્પલનો અભ્યાસ કર્યો એ એક્ઝામ્પલ રિલેટેડ એક્સરસાઇઝ આપણે જોઈ લઈએ. તો એક્સરસાઇઝની અંદર ફર્સ્ટ એક્ઝામ્પલમાં શું ફાઇન્ડ કરવાનું છે કે ફાઇન્ડ વર્ક ડન ઇન અ મૂવિંગ પાર્ટિકલ. એના માટેનું જે ફોર્સ ફિલ્ડ તમને આપેલું છે એ શું આપેલું છે? એફ બાર આપેલું છે અલોંગ ધ કર્વ. તો કર્વના પેરામેટ્રિક ઇક્વેશન આપેલા છે. તો ફર્સ્ટ એક્ઝામ્પલમાં આપણે શું ફાઇન્ડ કરીશું? વર્ક ડન. તો વર્ક ડનનો ફોર્મ્યુલા વાપરીશું અને પછી એને સોલ્વ કરવાની પ્રોસેસ ફોલો કરીશું. નંબર 2, એની અંદર પણ વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે અને જે ફોર્સ ફિલ્ડ આપેલું છે એ 3 ડાયમેન્શનમાં છે અને પાથ ક્લિયર મેસેજ છે અલોંગ ધ સ્ટ્રેટ લાઇન જોઇનિંગ ધ પોઈન્ટ ઓરિજિન એન્ડ 2 1 3. અને થર્ડ એક્ઝામ્પલમાં
જે ફિલ્ડ આપેલું છે ફોર ધ ગિવન ફિલ્ડ સો દેટ ધીસ લાઇન ઇન્ટિગ્રલ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ ઓફ પાથ. વિદ્યાર્થી મિત્રો, આજના આપણા સત્રમાં લાઇન ઇન્ટિગ્રલની જે એપ્લિકેશન હતી, વર્ક ડન અને સર્ક્યુલેશનનો અભ્યાસ કર્યો. એના રિલેટેડ આપણે એક્ઝામ્પલ પણ જોયા અને ત્યારબાદ લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરીએ છીએ દેટ ડિપેન્ડ ઓન પાથ ઓર નોટ, તો એના વિશેનો અભ્યાસ કર્યો. આગામી સત્રની અંદર લાઇન ઇન્ટિગ્રલ ફાઇન્ડ કરવા માટે સ્કેલર પોટેન્શિયલનો ઉપયોગ કરીશું. એનો વિગતે અભ્યાસ આવતા સત્રમાં કરીશું. વંદે ગુજરાત, વંદે ભારત.